આ એક ફ્રેમ ની અંદર તમને કેટલા કૂતરા દેખાય જોઈ લો. વચ્ચે બ્રેક માર્યો, વચ્ચે બ્રેક માર્યો. ઊંટ ચોકડી હાંડિયો રાઈટ. અમે લોકો ભાડા નથી, ગરીબો મારા ચશ્મા બૂઝ મારી ગયા. આ ગરીબો ચશ્મા લાવો, જો દે ચશ્મા લાય, ચશ્મા લાય. એટલે પણ આંખ્યું કઈ હંજાય છે તો હું આટલો બધો હેન્ડસમ છોકરો અને ઉપરથી આ તડકામાં રહીને કાળિયો પડી જાય. ગુડ મોર્નિંગ નારાયણ સરોવર, કારણ કે સરસ મજાની સવાર પડી ગઈ છે આપણે નારાયણ સરોવરની અંદર. કેમ છો બધા? મજામાં? મજામાં જશો ન મજામાં આપણો બ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશે. ચશ્મા પૈડિયાના બૂચ માર્યા, મફલર બૂચ ના માર્યું ભાઈ. ન્યૂ એડેડ પ્લસ ભાઈ, નવું જો આપણે મફલર છોડાઈ લીધું હોય. કેવું લાગે ફટાફટ કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયા છે. અને અમારા રૂમમેટ ફટાફટ તમને બતાવી દઉં તૈયાર થયા કે નહીં થયા. હાલો મળો. એક રૂમ આપણે આ રાખી દી. ઓય ભાઈ ગોબરું નહીં. હાલો ભાઈ મેહુલભાઈ રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ બધે ભાઈ. ગુડ મોર્નિંગ. રઘુભાઈ ગુડ આફ્ટરનૂન. તો ભાઈ આ ઠેલા પેલા પેકિંગ ફટાફટ કરી નાખી. હજી ઓ ભજી આવ્યો. ગુડ મોર્નિંગ પ્રદીપભાઈ. ગુડ મોર્નિંગ. જાગી ગયા હો. ડ્રાઈવર તો અમારે આ રૂમ ની અંદર છે. આ રૂમ માં રેડી થઈ ગયા અમારા ડ્રાઈવર સાહેબ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. એ સ્પ્રે આમાં કરે ગંદા છે બધું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેબુલભાઈ ગુડ નાઇટ. હાલો ભાઈ નીકળીએ ફટાફટ, કારણ કે જો પેકિંગ હવે ધીમે ધીમે મીણું થવા પેકિંગ થઈ જાય. નીકળીએ ફટાફટ. એટલે અમારા સ્પોન્સર કઈ બાજુ જવાનું હવે આપણે? અહીંથી જવાનું છે ઘોરડો. હા સફેદ રણ વાઘ જોવા માટે. લેટ્સ ગો. તો ભાઈ બધા રેડી થઈ ગયા છે તો નીકળીએ ફટાફટ ઘોરડો સફેદ રણ જોવા માટે. એમાં આપણે સફેદ મેચિંગ કરી નાખ્યું. નીકળ્યા અને ભાઈ ગાડી એટલી ફેટ આવી હવારમાં. તો અમારા બધાની ગાડીઓ રહે ને એકચ્યુઅલી માં તરસી થઈ ગઈ. એટલે મેહુલભાઈ તમારી ગાડી તરસી થઈ ગઈ છે? ભાઈ ઈગો હર્ટ થઈ ગયો ને મેહુલભાઈ નો ઈગો હર્ટ થઈ ગયો. ભાઈ તું કાં ઉતરી ગયો? ધરવી દીધી. ભાઈ એકચ્યુઅલી જો બધા થોડુંક રહ્યું ને ગાડીને ધરવી દે ફટાફટ. કેટલું નામ્યું ભાઈ તમે? કેટલું નંબાયું? અરે એ જોવાનું ન હોય. ટાંકી ફૂલ જ દે. ટાંકી ન ફૂલ થાય એવો થાય. ટાંકી ફૂલ જ થાય બસ ભાઈ. તમારો લેમ पूरा जिस शान से कमाया ना उसी शान से उड़ाया. તમારો લેમ પૂરો कभी अपने नोटों के गड्ढे पे हमने रबर नहीं बांधा. થોડુંક પોઈન્ટ કરી લે. પાપ તો બહુ કર્યા પણ થોડુંક પોઈન્ટ કરી લેવી. અતાર્યો બધા હગમ ટ્રે. એક ફ્રેમ ની અંદર તમને કેટલા કૂતરા દેખાય જોઈ લો. અડધા ફડધા તમને આંકર દેખાતા જોઈ લો. ગણી જ લ્યો. તેમ ગણી જ લ્યો. આમ ગણવા જ મળો કેટલા છે. જાજો બધો રસ્તો કાપીને છેવટે પોગાડી દીધા છે આપણે વ્હાઇટ ડેઝર્ટ એટલે કે સફેદ રણ ની અંદર. ત્યાં જવાનું હોય પણ પેલા રહ્યું ને અહીંયા આપણે બધા જોઈ લો બાઇક પાર્કિંગ કરી નાખ્યું હોય. કેમ કે અહીંથી રહ્યું ને બાઇક લઈ જવા દેતા નથી. એટલે જો તમે ક્યારે પણ આવો પહેલી વખત આવતા ને આવી ગયા એને કઈ તકલીફ છે નહીં. બાઇકને પાર્ક અહીં કરવાનું પછી અમે રહ્યું ને કંઈક બસની સુવિધા છે તો આપણે બસમાં વ્હાઇટ ડેઝર્ટ સફેદ રણ જોવા જવાનું. તો લેટ્સ ગો. ભાઈ લબાસા ખડક્યા છે. ઓહો કોટ ઠેલા બેલા આમ જો. ઓહો ભાઈ બાઇક ઉપર આપણે બધું ખડકી નાખ્યું છે. એટલે મેં મારું સ્વેટર ઉપર રાખ્યું છે. તો સેફટી માટે આની ડ્રેસ. હા હું અહીં મારું સ્વેટર અહીં રહેશે, મારી ગાડી રહેશે ને મારું બેગ અહીં રહેશે બધું. એક તું નહીં લો વ્હાઇટ રણમાં. વ્હાઇટ કપડા પણ વ્હાઇટ. તમને એક વસ્તુ બતાવી દઉં કે આપણે રહ્યા ને બધા મોસ્ટ ઓફ વ્હાઇટ જ પહેર્યા છે. મેં વ્હાઇટ પહેર્યું, આને વ્હાઇટ પહેર્યું તે આને કોટ કાઢવાનો ના બતાય એમ કાઢ આમ કાઢ જો. હા ભાઈ વ્હાઇટ છે. ઓલો વ્હાઇટ છે ભાઈ. આ નો ચાલો ભાઈ. પિંક નો ચાલો. આપણે વ્હાઇટ ડેઝર્ટ જો આયા પિંક ડેઝર્ટ જો નીચે આયા. મોઢું નો દેખાય. અને પાછળ જો એક એન્કર મેમ્બર આવે એ પણ વ્હાઇટ. ન્યુ મફલર પ્લસ એડેડ પ્લસ. એક નહીં, એક બે. આ જૂનો છે.
આ ત્રીજો સૌથી સારું છે ને સૌથી સારું આપણું હે ભાઈ સૌથી સારું મફલર આપણું હે મિત્રો ગરીબો રહ્યા ને પેન પૂછનું મારી જાય ને એટલે આમને હું દિમાગનો ઉપયોગ કર્યો ખબર જોઈ લો અહીંયા ભાઈ આ રીતના શેડો ઓલો કર્યો અને એક ફોર્મ ભરવાનું પડે એ જો આપણે પછી ફોર્મ ભરવાનું હોય અને ફોર્મ આપી દે પછી આપણે રહ્યું ને એક જ બસની અંદર આપણે જવાનું થાય છે ચાર્જ વાત કરીએ ને તો આ લખ્યા 140 અને જો ચિલ્ડ્રન અને બાળકો હોય ને તો 70 રૂપિયા દિવસથી કચ્છમાં રખડવી પણ આપણને કે ઊંટ નો જોવા મળ્યો પણ ફાઇનલી ઊંટ દેખાણું એ તે ક્યાં ખબર હે ભાઈ પેન્ટિંગમાં ઓહો ભાઈ શું કે નજારો જોઈ લો ઊંટ 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 સોરી હાંડિયો ઊંટ ચોકડી હાંડિયો રાઈટ ટિકિટ લઈ લીધી છે ને પછી રહ્યા ને આપણે બસમાં ચડી ગયા બસ ફૂલ લીધી પણ મેં કઈ વાંધો નહીં અમે તો ઊભા જઈશું તો ભાઈ જો બધા ચડી ગયા છે બસની અંદર ઓન ધ વે વ્હાઇટ ડેઝર્ટ સફેદ રણ ફાઇનલી મિત્રો આપણે બસ નીચે ઉતરી ગયા છીએ અને ભાઈ આવી ગયા છીએ સફેદ રણ જોવા માટે ભાઈ આ બાજુ જો આ કહેવાય એટલે કે ધોરડો કચ્છ ભાઈ ને ભાઈ લોકેશન એ ભાઈ એક નંબર તમને એ બતાવી દઉં ને પબ્લિક છે બાજુ ચારે બાજુ તમે જો વ્હાઈટ એટલે તને સફેદ રણ કહે યાર એકચ્યુઅલી તમને ખબર ના આવે ને એટલે મારે કેવું પડે ભાઈ પબ્લિક છે જોઈ લો ઓ ભાઈ ગાંડું પડે સફેદ રણ જો આયા તો બધું સફેદ જ છે તો બધું આંખ માર્યો ને થોડો અમને છે ને એકચ્યુઅલીમાં પ્રકાશ આવે છે પ્રકાશ પડે છે આંખોની અંદર આંખો નહીં ખુલતી એટલે એકચ્યુઅલી ચશ્મા લગાડી દીધા હે ભાઈ સફેદ રણ ચારે બાજુ સફેદ ઓ ક્યાં છે બધું સ્વામિનારાયણ મંદિર ક્યાં ભાઈ સ્વામિનારાયણ મંદિર ક્યાં સ્વામિનારાયણ આપણે ઘણા બધા આગળ ને તરાવી ગયા સફેદ રણમાં આપણે તું એક કાળિયો સફેદ રણ ની અંદર ને એવું લખ્યું છે કે આર્ટિસ્ટ પરફોર્મન્સ દેખાય આર્ટિસ્ટ પરફોર્મન્સ તો સ્ટેજ ઉપર ચડવાનું અને અમારા પબ્લિક અમારા વાંદર સેના રહે ને બધું પરફોર્મ કરવાની છે હાલો કોણ પેલા જાય છે ઠુમકા લગાવો ચાલો ઠુમકા એલા ભાઈ આગળ રે બધું પાડ દઈશ તું આમ દેખાવું પડે ઓલું રણ ઉત્સવ લખેલું અમે લોકો ભાડા નથી ગરીબો મારા ચશ્મા બૂઝ મારી ગયા આ ગરીબો ચશ્મા લાવો શું મેહુલભાઈ કેવો તમે આ વ્હાઈટ માં બધું વ્હાઈટ થઈ ગયું ને આખ્યું કેમ મંજા એવું લાગે છે મને ચશ્મા વિના ના ચાલે ભાઈ જોજો ચશ્મા મેહુલભાઈ નહીં મળે એટલે આપ્યા હો ભાઈ આ ને કેવાય ભાઈબંધ બાકી બધા ખાદડા વાહ જો તો કેવા રૂડા ને રૂપાળા લાગે આપડા મુખડા ઉપર રણમાં આવે છે ને આપણે છે ને થોડીક રહીને નાની એવી રીલ્સ બનાવવાની છે પણ અમારી પાસે એકચ્યુઅલી એવું છે કે હું રહ્યો ને હું નહીં આ બધા ને ઓલું સ્ટેન્ડ ભૂલીને આયા છે તો અમે ભાઈ સ્ટેન્ડ વગેરે ઉતારવું કેમ ઈ ને ખબર પડતી તો હું કોક એવો બંદો ગોતવી ને તો પછી રહ્યો ને આમાં ફસાઈ ગયું લાગે છે ના ફસાઈ ગયું લાગે છે નહીં એ મારો ભાઈ ચશ્મા જોવા દે ચશ્મા લાય ચશ્મા લાય કાઢી ખદડા નીકળ્યા બાજુમાં બેવાળા ખદડા નીકળ્યા નકર કોકની ઓકાત છે આપણને ચશ્મા નો આપવાની તો એક એટલે રીલ એટલે પણ આંખ્યું કઈ હંજાય છે તમને બોલવા જવું તો નકરી આંખ્યું દંજવાય ધોરિયાની એક રીલ બનાવી છે કચ્છનું અંદર બહુ કહેવાય ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તમને બિહાઇન્ડ ધ સીન બતાવી દઉં તમે જોવો મજા આવશે તમારી જિંદગીમાં ધૂળ પડે તમારી ભલે ગમે એટલી ઉંમર હોય પણ તમે જે જોયો ને હાવે નકામ મેં ખુદ 100 વર્ષનો થઈ ગયો ને મેં અત્યાર સુધી જે જોયું ને હાવે નકામ હોય કેમ કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા તો હું એટલો બધો હેન્ડસમ છોકરો અને ઉપરથી આ તડકામાં રહીને કાળિયો પડી જઈશ કાળિયો આ ભાઈ અમારે આર્મી જવાનું હતું પણ એકચ્યુઅલી વારો ન આવ્યો એ કે ડાચું નહીં હાલે શ્રીમાન ઘર ભેગા થઈ જાવ શ્રીમાન કેવી ભૂખ લાગી છે ભૂખ તો બહુ લાગી છે આ મીઠા સિવાય કાંઈ છે નહીં ભાઈ મીઠું પા કેવું ખારું ધોળું મીઠું ભાઈ અને શાકમાં ઘટતું હોય તો લઈ જજો અહીંથી શાક 2 કિલો ઓલું ફરતે ડાયલો કેવો 5 કિલો મોકલાવું મારા વાલા વ્હાઈટ સોલ્ટ મીઠું સોલ્ટ ચોકડી મીઠું ઓન્લી ફોર મીઠું રાઈ જીરું ને મીઠું બધું આવી ગયું મીઠું મરચું તો તમે આખું નાખો તો ચાલે
મીઠું તો મીઠું માપે જ મીઠું નાખવું માપે પડે. મીઠું. અને અમુક માણસોમાં જો મીઠું ન હોય ને તો તો અમે આની જેવા લાગે આ મીઠા વિનાનો માણા આ બધા મીઠા વિનાના માણા મીઠા વિનાના માણા આ જો તો આ પનોઈ આ એક અને એક ઉલો પનોઈ થી વાંહે જો પણ પોટા જ ધરાતા નથી કેટલાક પાડવા છે અડધી કલાકથી રહ્યા ને મેં એવું વિચાર્યું છે કે જાવી પણ આ પબ્લિક હવળવાનું નામ ના લઈ દે અને આ મીઠું એટલે કેવું છે આ શાક તો કેવું છે ધોળો રણ નથી જો આ કાળો છે ક્યાં કાળું બતાય આ રિસર્ચ થાય એ ભાઈ એ ગોબરા આમ કાઢ્યો કાળો રણ છે આમ અંધારું આવે આમ થઈ ગયો સ્કેમ થઈ ગયો આ મીઠું છે આ ખાંડ છે આ શું કહેવાય ખાંડ ઘરે લઈ જાય તારામ આમથી ઓછું છે ના લે નાખી દે તારામ કેટલા રૂપિયા દેવાના ફ્રીમાં આમ તો ભગવાન થોડુંક ઓછું નાખ્યું મિત્રો આપણે એને બપોર વિચાળે અત્યારે સમયની વાત કરીએ ને તો 2 વાગ્યા એના તડકા ના જાય ને એટલે કઈ નથી દેખાતું બાકી તમે આ લોકેશન ઉપર ગમે ત્યારે આવો ને તો ભૂલથી આ ટાઈમે ન આવતા આવો ને તો હાનના સમય આવજો ભાઈ સનસેટ નો પોઈન્ટ હોય ને ઓહો ભાઈ ગજબ ફોટા આવે ને ગજબ લોકેશન આવે તો મહેરબાની કરીને ત્યારે આવજો હવે કઈ વાંધો નહીં ભૂખ એટલી લાગી છે ને ભાઈ ઇટ્સ ટાઈમ ટુ અહીંથી હવે ખસકાવાનો નીકળી જાય ફટાફટ હારી માયલી બસ હોય ને તો બસ પકડીને ફટાફટ નીકળી જાય વાયલી પબ્લિક ને હા શું હે આપણે નેક્સ્ટ યર આજ ટાઈમે આવશું પણ સાંજના ટાઈમે આવશું સાંજના ટાઈમે યસ હા ભાઈ પાક્કું હાલો ભાઈ આપણે નેક્સ્ટ યર પાછા આવશું પણ ત્યાં હવે સાંજનો સમય લઈને આવશું આ ખોટો આપણે રહ્યો ને ટાઈમ તડકો બહુ એટલે બહુ એક તો હોય કાળા અને ઉપરથી વધારે કાળા પડી જાય અને 2 કિલો સનસ્ક્રીન લાવશું એટલે શું થાય ઈ થાય મોઢે સોપડવાનો પાવડર લોંદા એટલે અમીર માણસોને આવું બધું ખબર ન હોય ગરીબોને એવું બધું ચોટાડવાનું ને એટલે એવું બધું થાય કઈ વાંધો નહીં લેટ્સ ગો અહીંથી ખસકાવી તમારે અહીંથી બસમાં જવું હોય ને તો બસમાં પણ જઈ શકો છો અને એ સિવાય તમારે આવ દેશી કચ્છીનો જે તમે હાંડિયા અથવા તો ઊંટ ગાડીની અંદર પણ જઈ શકો અને ઘોડા ગાડીની અંદર પણ તમે જઈ શકો આ ભાઈ જોઈ લો ઊંટિયા પણ ભાઈ આપણે એટલું બધું બજેટ નથી કારણ કે આપણે ટિકિટ લઈને આવ્યા ઓલરેડી તો આપણે ચડશું સલામત આ ઓલું કહેવાય ને સલામત સવારી એસટી અમારી સલામત સવારી એસટી અમારી હાલો ભાઈ 10 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા હાલો ભાઈ 20 રૂપિયા ભાઈ લાવો ભાડું લાવો 20 રૂપિયા ક્યાં ઉતરવાનું તમારે 10 રૂપિયા તારું 30 થાય છે ભાઈ બહુ અડાવડો થાય ને 20 30 રૂપિયા લેવાના ભાડું દીધા વિના કોણ વહી ગયું નીચે ઉતરી ગયા હી અને ભાઈ આપણો આજનો વ્લોગ એટલે કચ્છનો એટલે સફેદ રણનો આઈને પૂરો કરી વ્હાઇટ ડેઝર્ટનો કેવો લાગ્યો સરસ મજાની શું કરવાનું છે અરે બહુ મજા આવે સબસ્ક્રાઇબ કરો તમે હા સબસ્ક્રાઇબ કરો ઇન્સ્ટાગ્રામ વાપરો તો તમે ફોલો કરો પ્લીઝ પત્તુ વ્લોગ ને ફોલો કરો પત્તુ વ્લોગ એન્ડ ગૌતમ વ્લોગ જસ્ટ લોડિંગ માં છે તો ફટાફટ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા જાઓ મળી છે કાલ નવા નેક્સ્ટ વિડીયો સાથે કારણ કે આજનો આવતો વ્લોગ રહ્યો ને કે અલગ જગ્યાએ જાવી ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ જાવી છે જોડાયેલા રહેજો